ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાયું। ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન યોજાયું હતું, જેમાં જિલ્લામાં તળાજા, સિહોર, ગારિયાધાર એમ 3 તાલુકાની નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે શહેરના મહાનગરપાલિકાના વડવા બ વોર્ડ નંબર 3ની ચૂંટણીનું મતદાન યોજાયું હતું। વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો। જોકે સવારથી જ મતદાતાઓમાં નિરસતા જોવા મળી હતી। તાલુકા મથકો પર આશરે 50% પર ઉપર મતદાન નોંધાયું હતું, જ્યારે શહેરના વડવા બ વોર્ડની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી જોરશોરથી પ્રચાર કરાયો હતો। જોકે આજે મતદાનના દિવસે મતદારોમાં ક્યાંક નિરસતા જોવા મળી હતી અને વડવા બ વોર્ડના નંબર 3માં 46,000 મતદારો હોવા છતાંય માત્ર 30% મતદાન નોંધાયું હતું। સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા સુરક્ષા સુવ્યવસ્થા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેને લઈ જિલ્લાના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું। તમામ ઈવીએમમાં ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા। પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા।